વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આજે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો, જ્યારે સેન્ટ્રલ જેલમાં બંધ બળાત્કાર કેસનો આરોપી પોલીસને ધક્કો મારી ફરાર થઈ ગયો. આરોપીને પકડવા પોલીસ અને હોસ્પિટલની સુરક્ષા ટીમે તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. વડોદરા શહેરની સેન્ટ્રલ જેલમાં બળાત્કારમાં ગુનામાં છેલ્લા 2 મહિનાથી બંધ આરોપી ગોવિંદ રમેશભાઈ વરોનિયાને મેડિકલ ચેકઅપ માટે પોલીસ જાપ્તા હેઠળ એસએસજી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન તકનો લાભ લઈ આરોપીએ પોલીસને ધક્કો મારી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આરોપીની પાછળ પોલીસ દોડતા હોસ્પિટલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેટલાક સ્થાનિક યુવકોએ પણ આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપી હોસ્પિટલના કેમ્પસમાં બની રહેલી બહુમાળી ઇમારતમાં ઘૂસી જતા તેને શોધવામાં મુશ્કેલી પડી હતી. ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસ મથકની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર હોસ્પિટલ પરિસરમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. હોસ્પિટલના સીસીટીવી ફૂટેજમાં પણ આરોપી પોલીસને ચકમો આપી ભાગતો કેદ થયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ રાવપુરા પોલીસ અને એસએસજી હોસ્પિટલની સિક્યુરિટી ટીમ આરોપીને શોધવા માટે સતત કાર્યવાહી કરી રહી છે. આરોપી ગોવિંદ રમણભાઈ મોહણિયા નાઓને સેન્ટ્રલ જેલથી હેડક્વાર્ટરના પોલીસ જાપ્તા સાથે એસએસજીમાં સારવાર અર્થે લાવવામાં આવેલ હતા, જે પોલીસને ચકમો આપીને ભાગી ગયેલો. જે આ એસએસજીના કેમ્પસમાં જ આ જે બિલ્ડિંગ બની રહી છે એ કેમ્પસમાં હોવાની શક્યતા છે, જેથી અત્યારે ટીમો લગાવવામાં આવેલ છે અને અંદર સર્ચ ઓપરેશન ચાલુ છે. કેટલી ટીમો બની છે? ટોટલ 8 ટીમો બનાવી છે, એટલે અલગ અલગ પહેલાં ગ્રાઉન્ડ ફ્લોરથી ટોપ સુધી સર્ચ કરવામાં આવશે. ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો? હા, ડ્રોનના કેમેરાની પણ મદદ લેવામાં આવી છે. શું લાગે એ ચાલુ છે અમારા પૂરતા પ્રયત્ન, અને સિટીની ક્રાઇમ ને સીસીબી બધી ટીમો આવેલી છે.